પહેલી વાર એવું લાગ્યું કે આપણે કોઈક વિડીયો બનાવીએ તો દરેકને મારા ઓમ નમો નારાયણ. મારા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો ભાઈ, સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્ત ક્યારે થાય? શું સ્ત્રીને રોટલી બનાવતા આવડે તો સ્ત્રી સશક્ત થઈ જાય? શું સ્ત્રી શાક ટેસ્ટી બનાવે તો સ્ત્રી સશક્ત થઈ જાય? મને તો નથી લાગતું કે એનું નામ સ્ત્રી સશક્તિકરણ કહેવાય. પણ સ્ત્રી અડધી રાતે બજારમાં એકદમ બહાદુરીથી નીકળી અને ઘરે આવી જાય ને એ સ્ત્રી સશક્તિકરણ કહેવાય. પણ આવું એટમોસ્ફિયર આપણે ક્રિએટ ક્યારે કરીશું? આવું એટમોસ્ફિયર આપણે બનાવી ક્યારે શકીશું? આવું વાતાવરણ આપણે ઊભું ક્યારે કરી શકીશું? તો એક સિમ્પલ અને નાનો મેસેજ કે પોતાની પત્ની તો પોતાનું ઘરેણું છે, પોતાનું અર્ધ અંગ છે, પોતાની અર્ધાંગિની છે, અને વિશ્વાસપાત્ર અને વિશ્વાસ મૂકવા માટે મા, પરિવાર અને પત્ની એ સિવાય બીજું કોઈ સાથે હોતું નથી. તો તમારી આંખોમાં દરેક સ્ત્રી પ્રત્યે જ્યારે મા, બેન અને એક દેવીની લાગણી ઉત્પન્ન થશે ને ત્યારે તમે એક સ્ત્રીને બહુ ઇજ્જત સાથે જોશો અને આવતા દરેક નકારાત્મક વિચારોને તમારા મનમાંથી તમે ત્યાગી દેશો. તો આપણે મોટા પ્રવચન કે મોટું મોટિવેશન કરવાની જરૂર નથી, પણ આપણો નજરિયો, આપણા વિચારો અને આપણા મગજને એ અલગ દિશામાં ડાયરેક્ટ કરવાની જરૂર છે, અલગ ડાયરેક્શન આપવાની જરૂર છે. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો દરેક મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પહેલો જ વિડીયો છે, કંઈ ભૂલ થાય તો સજેશન આપજો. દરેકને મારા જય માતાજી, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.